સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ઠંડીમાં આપણે ગુજરાતીઓને જોતી ચા અને એમાંથી ચાનો મસાલો। સૌથી પહેલાં આપણે ચાનો મસાલો બનાવશું, તો ચાલો આપણે શરૂ કરીએ। ચાનો મસાલો બનાવવા માટે તમે ઘરની કોઈ પણ ચમચીનું માપ લઈ શકો છો। મેં આ રેગ્યુલર આપણી ચમચી હોય સ્ટીલની તેનું જ માપ લીધું છે। તે માપથી જ બધી વસ્તુ આપણે લેશું। તેમાં લેશું આપણે 3 ચમચી લીલી એલચી, 2 ચમચી વરિયાળી, 1 ચમચી કાળા મરી, 1 ચમચી લવિંગ, અડધો નંગ જાયફળ, 2 મોટા ટુકડા તજ, 2 ચમચી સૂકી ગુલાબની પાંદડી અને આ મોટી એલચી આવે છે તે આપણે ફોલીને 3 નંગ લેશું। તેના દાણા કાઢી લીધા છે તે નાખશું। નાનો ટુકડો તમાલપત્ર, એકદમ સ્લો ગેસ ઉપર, ધીમા ગેસ ઉપર જ 4 થી 5 મિનિટ આપણે શેકી લેશું। નાખી 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, મસાલો શેકાઈ ગયો છે। ગેસ બંધ કરી અને થોડું ઠંડુ થવા દેશું, પછી આપણે ગ્રાઇન્ડ કરશું। હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે, તેને પીસવાનો છે। અને તેમાં નાખવાની છે 3 ચમચી આ ભરીને સૂંઠનો પાવડર। મસાલો સરસ પીસાઈ ગયો છે, તેને આપણે કાચની બોટલમાં ભરી લેશું। હવે આપણે મસાલો બનાવી લીધો છે, તેમાંથી આપણે ચા બનાવશું। મેં અડધી પ્યાલી પાણી લીધું છે, તેમાં નાખશું આપણે 1 ચમચી ખાંડ, 1 ચમચી ચા, ચાનું પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં આપણે નાખશું 1 પ્યાલી દૂધ। અને હવે તેમાં નાખશું આપણે માત્ર 5 ચમચી જેટલો જ નાનકડી આપણો ચાનો મસાલો। હવે આને 2 મિનિટ માટે ઉકળવા દેશું। ચા ઉકળી ગઈ છે, હવે તેને આપણે પ્યાલીમાં ગાળી લઈએ। તો તૈયાર છે આપણો મસ્ત કાઠિયાવાડી ચાનો મસાલો અને સાથે કાઠિયાવાડી ચા। તો ટેસ્ટો પડી જાય અને તેવો કાઠિયાવાડી ચાનો મસાલો તમે જરૂર એકવાર ટ્રાય કરજો। જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।